ચલો આજે બીજા તબક્કા સાથે 243 બેઠકો માટે બિહારમાં મતદાન પૂર્ણ। એક્ઝિટ પોલના આંકડા ક્લિયર કટ આટલા ઝડપી ક્યારે નથી આવી ગયા। તેનું એક કારણ એ પણ હોઈ શકે કે દિલ્હીની જે મોટી ઘટના છે તે લાર્જલી આજે આમ તો ગઈકાલ રાતથી ઓવરઓલ નેશનલ મીડિયાના ફ્રન્ટ પર છે અને પડદા પર છે। સમયસર આંકડા આવતા રહે છે। 5 વાગે જે આંકડો આવ્યો એ આંકડો 67% વધુ દેખાડવામાં આવ્યો અને પીએમ મોદીએ પણ એક સભામાં કહ્યું હતું કે પહેલો જે તબક્કો છે એનો રેકોર્ડ તોડવાનો છે। કોણ કોનો રેકોર્ડ તોડશે? કટ્ટા ચાલશે, રોજગારી ચાલશે, ઘૂસણખોરી ચાલશે કે પછી મોકામાની જેમ ફાયરિંગ ચાલશે, જનતાના મુદ્દા ચાલશે? હવે બધી જ વસ્તુઓ ઈવીએમ અને બેલેટમાં સીલ થઈ ચૂકી છે। એ વાત અલગ છે કે બેલેટ પેપર ઘણા બધા જે કચરાની હાલતમાં મળી આવે તો વિવાદ થાય, એ વિડીયો પણ સામે આવ્યો। તો ઘણા બધા વાદ વિવાદ વચ્ચે અને હાકલા પડકારા વચ્ચે યુપીની રાજનીતિનું ભાવિ ઈવીએમ અને બેલેટમાં સીલ થઈ ચૂક્યું છે અને 14 તારીખે એક્ઝિટ પોલ આવશે। તો આજે એક્ઝિટ પોલ જે પરંપરા હોય છે કે તમારી તમામ બેઠકોનું મતદાન પૂર્ણ થાય તો જે આંકલન હોય છે અલગ અલગ એજન્સીઓનું, ક્યાંક જમીન પર જવાય છે, ક્યાંક એવા પણ આક્ષેપ થાય છે કે ઓફિસમાં બેઠા બેઠા બનાવી દેવાય છે। અમે કોઈ સર્વે કે આંકલન કરતા નથી, એક્ઝિટ પોલ કરતા નથી, પણ જે ઓવરઓલ જે દિગ્ગજ એજન્સીઓ છે એના જે પોલ આવે છે, જે અનુમાન આવે છે, જે 2020માં પણ બિહારમાં આવ્યા હતા અને એ સમયે ઘણા બધા સટીકતાની આસપાસ સાબિત થયા અને એક્સિસ માય ઇન્ડિયા ઊંધા માટે પટકાયું પણ ખરા, કેમ કે આંકલન કરવામાં ભૂલ થયા કરે, ભૂલ ઘણી બધી થાય છે અને આ તમામ ભૂલો વચ્ચે હવે સવાલ એ છે કે તમામ જે એક્ઝિટ પોલ છે મોટાભાગે સંકેત આપી રહ્યો છે કે એનડીએની સરકાર બની રહી છે અને જે બેઠકો આપવામાં આવી રહી છે મેટ્રિક્સથી લઈને પીપલ્સ પલ્સથી લઈને પીપલ્સ ઇનસાઇટ, ચાણક્ય, પોલ સ્ટ્રેટ, જેવીસી પોલ, પોલ ડાયરી, ટાઈમ્સ નાવ, દૈનિક ભાસ્કર, આ બધા જ પોલ છે। તેમાં 133થી માંડીને મેક્સિમમ જે એનડીએને સીટ અપાઈ રહી છે એ 167 સુધી અને એવરેજ જો કાઢવામાં આવે તો 150 બેઠકો પોલ ઓફ પોલ્સ અને સામે મહાગઠબંધનની એવરેજ કાઢવામાં આવે તો 86 અને અન્ય 5। તો આ બધી જ પરિસ્થિતિઓમાં શું ફરીથી એનડીએ સરકાર બનાવશે? એ સવાલો ઘણા બધા છે। 1.5 મહિનામાં જે કંઈ પણ ચર્ચાયું, મર્યાદાઓ ઘણી બધી તૂટી, આજકાલ નેતાઓ મર્યાદા ચોરે છે, નવી વાત નથી। ઇલેક્શન કમિશન પર સવાલ ઉઠે છે એ પણ નવી વાત નથી, એ વિપક્ષ પણ ઉઠાવી રહ્યું છે, જનતા પણ ઉઠાવી રહી છે। બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે। દિલીપભાઈ પટેલ આપણી સાથે જોડાશે, બંને વરિષ્ઠ પત્રકાર છે અને ભરતભાઈ પંચાલ પણ આપણી સાથે જોડાશે। બંનેનું સ્વાગત છે। ભરતભાઈ, આપથી જ શરૂઆત કરીએ। એક્ઝિટ પોલના આંકડા તો ચાલતા રહેશે, પણ ચાલ્યું શું બિહારમાં? કેમ કે બહુ એક કોન્ટ્રાડિક્શન બહુ જબરજસ્ત હતું આ વખતે। મોકામામાં ગોળીબાર થાય છે અને બાદમાં આનંદસિંહને કસ્ટડીમાં લેવાય છે, ધરપકડ થાય છે, ગાડીઓનો કાફલો, હથિયાર મળવા, બધી જ વસ્તુ, આચારસંહિતા લાગ્યા પછી ચાલુ ચૂંટણીએ અને એ જ સભાઓમાં વડાપ્રધાન મોદીથી લઈને સત્તા પક્ષ જંગલરાજ યાદવ આવે છે 20 વર્ષ પહેલાનું અને બીજી તરફ ઘરે ઘરે સરકારી નોકરીની વાત થાય છે અને આ વખતે ઝેનઝી યુવાઓને ટાર્ગેટ તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ તો લડતા નહોતા તો બી ઉતરી ગયા કે સમર્થન કરવા માટે। તો મુદ્દાઓ બંનેના અલગ અલગ હતા અને લાભાર્થી વર્ગ માટે સ્કીમો પણ સત્તાવાળા હોય તો એ તો પહેલા આપી દે અને જે સત્તામાં નથી, વિપક્ષમાં નથી, એમ કહે કે અમે આવશું તો આપીશું। કઈ રીતે 1.5 મહિનો જોયો? કેમ કે આજે તો હવે બધું જ પડઘમ શાંત થઈ ગયું અને 14 તારીખની રાહ જોવાઈ રહી છે। તમે તો મોટાભાગના મુદ્દા મને કહ્યા જ છે કે ભાઈ તમે જે આખા બે પાર્ટીના બે મુદ્દા હતા, ચૂંટણી ઢંઢેરો પણ આવ્યો કે ભાઈ અમારી વચનોની જબરજસ્ત લાણી કરવામાં આવી। હવે જનતાને કયા વચન ઉપર વિશ્વાસ મૂકવો એ જનતાએ નક્કી કરવાનું હતું અને બીજું શું હતું કે અત્યાર સુધીમાં બે પાર્ટી સાથે સામસામેનો જંગ હતો, આ વખતે ત્રિકોણીનો જંગ હતો। એટલે મહત્વનું એ છે કે પ્રશાંત કિશોર જે છે એ તેજસ્વી યાદવના કેટલા વોટ તોડે છે કે એનડીએના કેટલા વોટ તોડે છે એના ઉપર આખો આધાર રહેલો છે। પણ પ્રશાંત કિશોરે છેલ્લા 2 વર્ષથી હું માનું છું ત્યાં બિહારમાં એમને સખત મહેનત કરી છે, એટલે કદાચ આ ત્રિકોણીય જંગમાં એનો ફાયદો સીધો એનડીએને મળે તેવી પણ એક શક્યતા હું જોઈ રહ્યો છું। તો પરિણામ આવશે ત્યારે આપણને ખબર પડશે, પણ અત્યારે તો બીજા ચિરાગ પાસવાન સાબિત થશે 2020ની જેમ। જો જ્યાં સુધી બીજેપી અને એનડીએની વાત, આ ઇલેક્શનના તારણો છે, આ એક્ઝિટ પોલ છે, આપણે તારણ જ કહીએ છીએ, તારણ જ છે। એટલે આમાંથી ઉલટ પુલટ એટલું બધું તો ન થઈ શકે, પણ 20-25 સીટની આગી પાછી થાય, પણ એક્ઝિટ પોલના જે તારણો અત્યાર સુધી આવ્યા છે ને તમામ એક્ઝિટ પોલના તારણો એનડીએ તરફી આવ્યા છે। એટલે આપણે ચૂંટણીના પરિણામો જોવા પડશે 14મી નવેમ્બરે શું થશે, પણ ત્રિકોણીયો જે જંગ થયો, આપણે જે વાત કરતા હતા ત્રિકોણીયો જંગ થયો છે
એને કારણે એ જે મત કાપવાની જે આખી સ્ટ્રેટેજી છે ને એ તેજસ્વી યાદવના, મને લાગે છે કે તેજસ્વી યાદવના વોટ છે એ કપાશે અને એનો ફાયદો સીધો એનડીએને મળે, એટલે કદાચ આ એક્ઝિટ પોલ આવ્યો હોય એવું હું શક્યતા જોઈ રહ્યો. ઓકે, બહુ નેક ટુ નેક ફાઇટ કદાચ લાસ્ટ ટાઈમ 2020 માં માર્જિન ઓછું આવે બંને વચ્ચે, માર્જિન અને કદાચ રિઝલ્ટના દિવસે અમુક સીટોના રિઝલ્ટ પણ મોડા ખુલે. હા, એવું જે 2020 માં થયું હતું. બહુ તમે બહુ જે શરૂઆત કરી છે ને બહુ જરૂરી દર્શકો માટે સમજવા માટે. દિલીપભાઈ, જે ભરતભાઈએ વાત કરી 110 115 108 સોરી 108 125 આ જે ડિફરન્સ હતો, આઈ થિંક છેલ્લે 12 કે 15 સીટનો ડિફરન્સ હતો અને 12,000 વોટનો ડિફરન્સ હતો મહાગઠબંધન અને એનડીએ વચ્ચે 2020 માં. હવે એ પરિસ્થિતિ ફરીથી શું આ બધા મુદ્દાઓને આધીન બહુ નેક ટુ નેક ફાઇટમાં છે? કેમ કે નેક ટુ નેક ફાઇટનો અવકાશ કદાચ આ તારણમાં નથી દેખાતો. આ તારણમાં નથી દેખાતો જે એક્ઝિટ પોલના આપણે આંકડા જોઈએ છે, કેમ કે ડિફરન્સ બહુ મોટો છે, મોટો ખાસો, અને બહુમતી પણ એટલી જ છે. અને ખાસ કરીને જે એક્ઝિટ પોલમાં જે ટકાવારી બતાવે છે, મતની ટકાવારી કેટલાને મળે છે, તો એનડીએમાં લગભગ 48% અને 38% જે છે એ મહાગઠબંધનને, અને બાકીના જે છે 15% છે. તો જે પ્રશાંત કિશોરનું એક જે થર્ડ ફેક્ટર ઊભું થયું હતું, તો મને લાગે છે કે આ 15%માં કદાચ એને 2-3% મત મળ્યા હોવા જોઈએ. આ અનુમાન છે, માત્ર અનુમાન ઉપર જ આપણે કહી શકીએ, કારણ કે બીજા પણ ઘણા બધા એવા અપક્ષથી લઈને બીજા પક્ષો પણ હતા કે જે આ બે ગઠબંધન સાથે જોડાયેલ નહોતા કે પ્રશાંત કિશોર સાથે જોડાયેલ નહોતા. તો આ જે આખી ઘટના જે છે એમાં મારી દ્રષ્ટિએ મતની જે ટકાવારી જે બતાવવામાં આવી રહી છે એ સ્પષ્ટપણે બતાવે છે કે સરકાર બનાવવામાં લગભગ જે આપણે જોઈએ છીએ કે બીજા સામેના મોરચા જોઈએ તો એના કરતાં 5% ઓછા મત મળશે જે બીજાને જે મત મળેલા છે એ પ્રમાણમાં. તો આ જે બધું જે થઈ રહ્યું છે એમાં મારી દ્રષ્ટિએ જે બિહારમાં થયું છે એ આ વખતે કંઈક જુદું થયું છે. જે રીતે મતદાન વધેલું છે અને છતાં જે એના જે આ તારણો બહાર આવ્યા છે એક્ઝિટ પોલના, એ તારણો કંઈક જુદું કહી રહ્યા છે, મતદાન જુદું કહી રહ્યા છે અને તેના મુદ્દાઓ કંઈક અલગ કહી રહ્યા છે. તો આમાં કોઈ જગ્યાએ મને નથી લાગતું કે કોઈ મેળ ખાતો એવું નથી દેખાતું જે એક્ઝિટ પોલમાં આવી મેં તો એક એક્ઝિટ પોલની એક એજન્સીએ કદાચ ટોટલ સીટ કરતા વધારે પણ સીટો આપી દીધી હતી ભૂતકાળમાં. એટલે આમાં ઘણી વખત જ્યારે અહીંથી આપણે તો કોઈ સર્વે નથી કરતા પણ એક્ઝિટ તારણ આવે છે મૂકવા ટાઈમે આપણે પણ કન્ફ્યુઝ થઈ પણ પ્રવીણભાઈ, આ જે 7 થી 8 જેટલા એક્ઝિટ પોલ છે એ કોઈ પણ સામાન્ય રીતે કોઈ ટીવી ચેનલ દ્વારા થતો આવી છે, પરંતુ એ ટીવી ચેનલ આ વખતે એવું જોવા મળ્યું છે કે બીજાને કામ સોંપી લીધું મોટા ભાગના. હા, એકાદ એજન્સીને, હા, એ જે એજન્સીને સોંપેલું છે અને એમાં મોટા ભાગનું આપણે જોઈએ છે કે કોપી પેસ્ટ કરેલી હોય, 2-4 બેઠકો આ બાજુ 2-4 બેઠકો આ બાજુ કરી નાખી હોય એવી કોપી પેસ્ટ મને દેખાઈ રહી છે. તો આ જે ખરેખર જે રૂઝાન છે એ આપણે જાણીએ છીએ કે આની પહેલા પણ ઘણી વખત કૃત્રિમ રીતે ઊભા કરવામાં આવતા હોય એવું બની શકે. જે રીતે એનડીએ દ્વારા આત્મવિશ્વાસથી દરેક સભામાં કહેવામાં આવતું હતું કે અમારી આટલી બેઠકો આવશે, આપણા વડાપ્રધાને પણ કહ્યું હતું, તમે જે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે. તો આ જે અગાઉથી જ નક્કી થતું હતું ગુજરાતની જેમ, ગુજરાતમાં પણ આવીને વડાપ્રધાને જાહેર કર્યું કે ભાઈ અમે આ બેઠકો આટલી મેળવીશું, એટલી જ બેઠકો મળી, એનાથી વધારે 3 બેઠકો મળી. તો આ જે આખી આત્મવિશ્વાસ દેખાય છે એ આત્મવિશ્વાસ શાના આધારે છે? એ એક લોકસભા 2024 થોડુંક અપવાદ રહ્યું. હા, એ 400 પાર વાળું. હા, એ થોડું અપવાદરૂપ રહ્યું, પણ એમાં તો બાકી લગભગ તાળો એની આસપાસ જ આ તો ગુજરાત નહીં, એટલે એ જે વેવ જાય છે એ પ્રેક્ટિકલી કન્વર્ટ થાય છે. તો આ જે છે ને, મને કારણ કે ત્યાં મુદ્દો બિહારમાં આપણે જાણીએ છીએ કે બિહારમાં જે મોટો સૌથી મુદ્દો હોય, બાકી બધા જ મુદ્દા છોડી દો, જ્ઞાતિવાદ સૌથી મોટો મુદ્દો હોય છે હંમેશના માટે, અને આ વખતે એ જ કરવાનો મોટા ભાગનો પ્રયત્ન કર્યો છે આપણા જેટલા પ્રચારકો હતા એનડીએના, એના મોટા ભાગના કે ભાઈ કાયદોની વ્યવસ્થાનો પ્રશ્ન કે ભાઈ 20 વર્ષ પહેલા કેવા કાયદોની વ્યવસ્થા હતી એ ફરી તમે લાવવા માંગો છો, ફરી તમે જે જે જ્ઞાતિઓનું પ્રભુત્વ હતું એ જ જ્ઞાતિઓ ફરી લઈ આવવા માંગો છો. આડકતરી રીતે તો એવું જ બધું કહેવાનું થતું હતું. તો આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સૌથી મહત્વના બની રહ્યા છે. ભલે વોટ ચોરીનો મુદ્દો કોંગ્રેસ ઊભો કર્યો, રાહુલ ગાંધીએ જે ઊભો કરેલો હોય, પરંતુ આમાં આ જે રૂઝાન જે આવેલા છે એમાં એની બહુ અસર દેખાતી હોય નથી લાગતું, સિવાય કે પરિણામો કેવા આવે છે એના પર ડિપેન્ડ છે. તો આ એક છે. બીજો મુદ્દો હતો રોજગારીનો, કે ગુજરાતમાં રોજગારી માટે ફેક્ટરી છપાય છે અને બિહારના લોકોએ ત્યાં જવું પડે છે. આજે પ્રશાંત કિશોર અને બીજા બધા પક્ષોએ પણ જે કહ્યું, મહાગઠબંધનને પણ એના કેટલાક ભાષણો આપણે જોઈએ તો એમાં પણ એ પ્રકારનો ઉલ્લેખ મળે છે. તો આ રોજગારીનો જે પ્રશ્ન છે બિહારનો એ પણ એટલો જ અસર કરશે. સૌથી જે મોટી વાત એ મારી દ્રષ્ટિએ તો એ છે કે મહિલાઓ જે છે, આ વખતે મહિલાઓને જે રીતે ચૂંટણી પંચની આચાર સંહિતાઓનો ભંગ કરીને એમના જે કુટુંબોના ખાતામાં જે પૈસા નાખવામાં આવ્યા એ પણ મહિલાઓ પર વધારે અસર કરી હોય એવું મને લાગી રહ્યું છે.
આફ્ટર ઓલ તો કેવું મતદાન થયું છે ને કેટલી કોની બેઠકો આવે છે છેલ્લે જે પરિણામ આવે એના ઉપરથી કહી શકીએ, પરંતુ આ પ્રાથમિક મુદ્દાઓ મારી દ્રષ્ટિએ આ મહત્વના છે. ચલો રોજગારી ઉપર અટક્યા. કદાચ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી 75 સીટ સાથે આરજેડી રહી 2020માં, ત્યારે 10 લાખ નોકરીઓની વાત હતી પ્રશાંતભાઈ. આ વખતે ઘરે ઘરે નોકરીની વાત છે કે જે પરિવારમાં કોઈ સરકારી નોકરિયાત નથી. અમે એવું નથી કે વાત હવામાં કરી રહ્યા છે, આ એના શબ્દો હતા તેજસ્વી યાદવના, મહાગઠબંધનના, કે અમે બધું કેલ્ક્યુલેટ કર્યું છે અને પોસિબલી એ શક્ય છે. ત્યારે 10 લાખ વાળો આંકડો આવ્યો ને ત્યારે પણ એક સવાલ હતો કે આ કઈ રીતે શક્ય છે. બિહારનું ટોટલ બજેટ કેટલું દેવું છે, ક્યાં કયા ડિપાર્ટમેન્ટમાં શું જાય છે, બધા જ કેલ્ક્યુલેટર માંડીને સ્ટુડિયોમાં તમામ એન્કર્સ પત્રકારો બેસી ગયા, ઇન્ડિપેન્ડન્ટ જે પણ વિશ્લેષકો છે એ પણ બેસી ગયા. ચલો પોલિટિકલ પાર્ટી તો કર્યા કરે, ઇમ્પ્લિમેન્ટ કરે ત્યારની વાત છે, પણ આ નોકરીવાળું ફેક્ટર અને બીજી તરફ ફરીથી 20 વર્ષ પહેલાનું જંગલરાજ, એસઆઈઆરના શ્રી ગણેશ થાય છે, 60 લાખ મતદારોની વાત છે, એ શ્રી ગણેશ તો પછી ગુજરાતમાં પણ થઈ ગયા. આ બધું જ એક સાથે ભેગું થાય છે અને ચાલુ ચૂંટણીએ હરિયાણાનો જે હાઇડ્રોજન બોમ્બ કહેવાય છે, એચ ફાઇલ્સ, 25 લાખ મતદારો, બોગસ બ્રાઝિલિયન મોડેલ પણ હોય છે. તો આ વખતે કદાચ આટલી એક તરફથી વેરાયટીવાળા મુદ્દાઓવાળી ચૂંટણી રહી બિહારની, પણ એમ માની લઈએ કે જે એક ડીએનએ રહેવું છે બિહારનું, એક જે ઓળખ રહી છે મતદારોની, જે સમજ, જે પોલિટિકલ સમજ જે છે, રાજકીય સમજ જે છે, એ કામ કરશે કે એ અપ્સ એન્ડ ડાઉન વાળી જે જાહેરાતો અને બધી વસ્તુઓ છે એ અસર કરશે, જે નેક ટુ નેક ફાઇટની એક્સપેક્ટેશન આપણે રાખી રહ્યા હતા તેમાં. બિહારનો મુખ્ય મુદ્દો જો રોજગારી હોય અને હોત તો એક્ઝિટ પોલ ના હોત, કારણ કે રોજગારીની વાત બે વ્યક્તિઓ જ કરી છે, એક પ્રશાંત કિશોરે અને એક તેજસ્વીએ. આ લોકોએ તો ખાતામાં પૈસા અને બીજી વિકાસ અને ડબલ એન્જિન અને મોદી સાહેબની વાતો કરી છે. આ એક અલગ મુદ્દો હતો કે મોદી સાહેબે એમના નામ પર પહેલી વાર મત ના માંગ્યા, પહેલી વાર નીતિશ કુમારના નામે મત. બીજું નીતિશ કુમાર ક્યાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર થયા છે, એ મુદ્દો પણ સારે ઇન્ડિપેન્ડન્ટલી જશે. એટલે 2-3 વાર વાત થઈ ને, ઘણા લોકો એવું બોલતા કે નીતિશ કુમાર જ આ એમની અધ્યક્ષતામાં જ આ ચૂંટણી લડાવવાની છે. છેલ્લે અમિત શાહે પણ સ્વીકારવું પડ્યું, કારણ કે એ પણ એમના ઉપર પ્રેશર હતું. એટલે મેસેજ જે જાય છે એ કદાચ ભાપી લીધો એ પરિસ્થિતિમાં. એટલે 20 વર્ષ કરતા વધારે નીતિશ કુમાર મુખ્યમંત્રી રહ્યા, પણ જે વિકાસ નાનો મોટો દેખાવો જોઈએ અથવા ગ્રાઉન્ડ ઉપર દેખાવ છેલ્લા 5 વર્ષમાં આપણે થોડુંક સ્વીકારી લઈએ, ચલો એ પણ કે પાછલા 20 વર્ષમાં નહોતો. એટલે શું હજી પણ જંગલરાજ, MY ફેક્ટર, બીજું ત્રીજું આ બધું જનતાના મગજમાં ઘર કરી ગયું છે, જેવી રીતે ગુજરાતમાં હજી પણ 2002ના રમખાણો ઘર કરી ગયા છે. એટલે આ એક્ઝિટ પોલ એવા છે કે ગુજરાતમાં 156 સીટ કોઈ એક્ઝિટ પોલે કીધું નહોતું, તેમ છતાં આયા છે. હરિયાણા, મહારાષ્ટ્રમાં ખુદ દેવેન્દ્ર ફડણવીસ સ્વીકારવા તૈયાર નથી આ પરિણામને, કે આવું તો કેવી રીતે આવી શકે. એટલે મૂળ બહુ સ્પષ્ટ વાત છે. જો આ એક્ઝિટ પોલમાં બે વસ્તુ છે કે છેલ્લા 3 વર્ષની પેટર્ન તમે જુઓ તો જે મોટી ચેનલો અને જે લોકો સર્વે કરે છે એ ક્યાંક સત્તાધારી પક્ષને રાજી કરવા માટે રિઝલ્ટ જે આવે, પણ એકવાર આંકડો એવો બતાવવો જોઈએ કે જેથી યસ આપણે તો જીતી રહ્યા છે અને બધા આવું બતાવી રહ્યા છે. બીજા દિવસનું શેર બજાર પણ જોવું પડે. એટલે જ કહું છું, શેર બજાર બી હવે તો મેનિપ્યુલેટેડ છે. અને શેર બજાર, ક્રિકેટ, સટ્ટો, આ બધું આપણે સૌ જાણીએ છીએ ક્યાંથી ઓપરેટ થાય છે, કોણ કેવી રીતે કરાવડાવે છે. એટલે આ સટ્ટો, એક્ઝિટ પોલ ક્યાંક સરકારને રાજી રાખવા, બીજું એક્ઝિટ પોલ જે આવે એ આપવામાં પણ આવતા હોય છે. અને ક્યારે આપવામાં આવે કે જ્યારે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સવારે એમ કે બધી તૈયારી થઈ ગઈ છે. આ ઇન્વર્ટેડ કોમામાં આ શબ્દને તમે લો, કારણ કે SIR આમ જોવા તો સૌથી મોટો મુદ્દો રાહુલ ગાંધીએ બનાવ્યો, જે નેગેટિવ પણ ગયો, અને એટલા માટે રાહુલ ગાંધીએ થોડું બેકફૂટ પર જવું પડ્યું પ્રચારમાં, અને પછી તેજસ્વીએ નોકરી લઈને આવવું પડ્યું કે અમે દરેક ઘરે એક સરકારી નોકરી. હવે જો બિહારવાસીઓને નોકરીની કમી છે, નોકરી જ એમનો મોટો મુદ્દો છે, અને દરેક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત કરે છે, તેમ છતાં અત્યારે 3 ડિજિટ એટલે 100 સીટ ઉપર ગઠબંધન પહોંચતું નથી. હું એ જ કહું છું, આ જ નોકરીના મુદ્દા પર 10 લાખ વાળી વાત હતી, ત્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી આરજેડી બની. ત્યારે તો કદાચ કોંગ્રેસના બજેટ બારની સીટો સેક્રિફાઈસ કરીને આરજેડીએ આપી. આ વખતે થોડી સ્થિતિ અલગ હતી. એટલે એ વખતે 10 લાખની નોકરીનો મુદ્દો એટલો બધો ચાલ્યો કે એમાં તેજસ્વી આખી બાજી પલટી હતી. એટલે કાયદેસર, અને ભલે ગઠબંધન એની જોડે બી થયું હતું, પણ આખી એટલે લગભગ રિઝલ્ટને ફેરવી નાખ્યું. લાલુ પ્રસાદની જે ઇમેજ હતી લાલુ યાદવની, એ આખી ભૂસી નાખી અને તેજસ્વી એક અલગ જ નેતા તરીકે ઉભરી આવ્યા.
પછી વસ્તુ અલગ છે કે લોકસભામાં એ સારું પરફોર્મ પાછા ના કરી શક્યા અને જે યુપીમાં જે સમાજવાદી પાર્ટીએ પરફોર્મન્સ આપ્યું એ જો બિહારે થોડું ઘણું આપ્યું હોત તો અત્યારે કેન્દ્રનું બી રિઝલ્ટ આખું અલગ હોત, પણ એ ના કરી શક્યા. નહીં, એ મુદ્દાથી ભરતભાઈ તમે જે પીકે વાળી વાત કરી, પીકે આમાં ગઠબંધનમાં મોટા કોને બનાવશે, નુકસાન કોને કરશે? બીજેપીને શું નુકસાન કરશે? નીતિશ કુમારને ફાયદો કરશે. બીજેપી અને મહાગઠબંધનને નુકસાન કરશે, નીતિશ કુમારને ફાયદો કરશે. જે ઉમેદવારોનું પ્લેસમેન્ટ છે આમાં કદાચ 0 થી 2 સીટ સુધી દેખાડે છે, પણ જે વોટ શેર તોડવા વાળી વાત છે અથવા તૂટે જશે, કેમ કે ત્યાં પણ યંગસ્ટર્સ એપ્રોચ કરે છે. તોડશે કારણ કે ત્રિકોણીયો જંગ છે અને પ્રશાંત કિશોરે જે રીતે મેં તમને કહ્યું કે 2 વર્ષ સુધી એમણે ત્યાં બિહારમાં જે જબરજસ્ત મહેનત કરી છે, પબ્લિક વચ્ચે રહ્યા છે, એમની જે સભાઓ હતી 1 વર્ષ પહેલાની ને 6 મહિના પહેલાની, એમાં આસમાન જમીનનો ફરક છે. તમે જુઓ બધા સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ બી એમના હતા અને ખૂબ સરસ રીતે એમણે ત્યાં ડાયલોગ ડિલિવરી બધી કરી છે. એટલે પબ્લિકે મત તો આપ્યા હશે પ્રશાંત કિશોરને, પણ ત્રિકોણીયા જંગમાં હંમેશા જે શાસક પક્ષ હોય એને લગભગ ફાયદો થતો હોય છે, કારણ કે એ જે મત કાપવાની વાત હોય ને ત્યારે મત કપાય એટલે કદાચ આ એક્ઝિટ પોલ કદાચ આપણને આવું બી જોવા મળી શકે. પણ તમે આપણે જે વાત કરી ને કે માર્જિન બંનેનું ઓછું હોઈ શકે, તેજસ્વી યાદવ અને નીતિશ કુમારના કે એનડીએના જે ઉભા રહ્યા છે ઇલેક્શનમાં એ બંને વચ્ચેનું માર્જિન તફાવત ઘણો ઓછો હશે, પણ વોટ તો કપાયા હશે, 100% કપાયા હશે. ત્રિકોણીયા જંગમાં શાસક પક્ષને મોટા ભાગે ફાયદો થતો એવું મોટું તારણ છે આવું. તો નીતિશ કુમાર પહેલા નંબર વાઇઝ જે ઘટ્યા હતા, 3જા નંબર ઉપર આઈ થિંક હતા ને લાસ્ટ ટાઈમ 2020માં, બીજેપી નંબર 2 હતી, 3rd નંબર ઉપર, છતાં એક સમયે સીએમ બન્યા. સમીકરણો જાણીએ છીએ, લાંબી વિચારધારા હોય છે, બાકી અત્યારે તકલીફમાં હોત એનડીએ સરકાર કેન્દ્રમાં. તો તેમાં નંબર્સમાં કોઈ સુધારો થશે નીતિશ કુમારના કમ્પેર ટુ બીજેપી એ પીકે ફેક્ટરના કારણે? મને લાગે છે કે બીજેપી નંબર 1 ઉપર આવે ને નીતિશ કુમાર કદાચ એની પાર્ટી 2nd નંબર ઉપર આવે, એવી પણ શક્યતા હોઈ શકે, બની શકે. આરજેડી 3જા નંબર. દિલીપભાઈ, જે મેઇનલી મુદ્દા હતા હું એ જ કહું છું, આજે આ જ ગિમિક્સ ઉપર વાત કરીએ કે જે આ નંબર ગેમ છે, બીજેપી ઓલરેડી આઈ થિંક હું ના ખોટો હોય તો લાસ્ટ ટાઈમ કરતા 10 સીટ ઓછી લડી રહી છે. હા, તો એ જે આંકલન થાય છે 122 પર આપણે મેજોરિટી ગણીએ અને લાસ્ટ ટાઈમ નેક ટુ નેક ફાઇટ હતી ને કદાચ એવું માનીને ચાલીએ કે નેક ટુ નેક ફાઇટ ને પરિસ્થિતિઓ હશે, પછી જે થયું હોય જનતા જનાદેશ જે આપે. ઇલેક્શન કમિશન ઉપર પણ આક્ષેપ કર્યા વિપક્ષે. તો આમાં નેક ટુ નેક ફાઇટમાં હું એ જ કહું છું, ચિરાગ પાસવાન જ્યારે સાથે છે તો પીકે કેટલું ડેમેજ કરી શકે અને કોને ડેમેજ કરી શકે? પીકે મારી દ્રષ્ટિએ જો એ ફાયદો કરશે તો ભાજપને ફાયદો કરશે, કારણ કે એમાં આપણે મોટાભાગે જે જોયું છે કે એમણે જે આરોપો મૂકેલા છે એ મોટાભાગના ભાજપ ઉપર ઓછા, એટલે પ્રદેશવાદના કારણે કદાચ મૂક્યા હોય કે ભાઈ ગુજરાતમાં ના હતી, પરંતુ ભાજપ ઉપર એને આરોપો મૂક્યા છે એ પ્રમાણમાં બીજાની કમ્પેરિઝનમાં ઓછા જોવા મળે છે, બીજી પાર્ટીઓના કમ્પેરિઝનમાં. તો એ કદાચ બની શકે કે એના કારણે ભાજપને મદદરૂપ થઈ શકે. એને જે ઉમેદવારો ઊભા રાખેલા છે, માનો કે એને 3-4% મત મળે પ્રશાંત કિશોરને, એનાથી વધારે મળી શકે એવું નથી લાગતું, કારણ કે રુઝાન પ્રમાણ આપણે જોઈએ તો 15% બીજાને મળી રહ્યા છે, એ પ્રમાણે ગણતરી કરીએ તો એમાંથી માનો કે 33%, 15%માંથી 33% પ્રશાંત કિશોરને મળે તો એ 5%થી વધારે નથી થતા. તો આ જે ગણિત આપણે મૂકીએ તો પ્રશાંત કિશોર કેટલી બેઠકો લઈ જાય છે એમાં બહુ આમાં મહત્વનું નથી રહેતું, પણ કોને હરાવે છે એ બહુ મહત્વનું રહેશે. જે રીતે ગુજરાતમાં આપણે જોયું છે કે 2 ચૂંટણી દરમિયાન આ જ પરિસ્થિતિ હતી. આમ તો 3 ચૂંટણી આપણે ગણી શકીએ, છેલ્લી ચૂંટણી અને એની પહેલાની 2 ચૂંટણી. તો એમાં જે વોટ કટર તરીકે બીજી પાર્ટીઓ હતી, 2 મહત્વની પાર્ટી કરતાં ત્રીજી પાર્ટી જે હતી એ મત કાપ્યા હોવાથી ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થયો. તો આમાં જે પ્રશાંત કિશોર જે મત કાપશે એ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરશે, જેડીયુ કરતાં પણ ભાજપને વધારે ફાયદો કરશે. 35 થી 40 વર્ષના ઇતિહાસમાં કદાચ લાલુ અને નીતિશને તમે બાદ કરીને બિહારને ન જોઈ શકો, યા તો તમે સામે બોલી શકો અથવા સમર્થનમાં બોલી શકો, અને આ ચૂંટણી મુદ્દાઓ પણ આ જ હોય છે જે રીતે જંગલરાજ ટાર્ગેટ કરાય છે. પણ આ બધી પરિસ્થિતિમાં નીતિશ કુમાર ફેક્ટર, પ્રશાંતભાઈ, આમાં તો અમિત શાહ એક સભામાં કહ્યું હતું ને હવે નીતિશ બાબુ માટે દરવાજા બંધ, જાહેર એક સભામાં, અને પછી બાદમાં છતાંય દરવાજા ખોલવા પડ્યા. હવે નીતિશ કુમારની જે સ્થિતિ 2020માં થઈ ઇન ટર્મ્સ ઓફ નંબર, અને પછી અત્યારે જે કેન્દ્રમાં જે સ્થિતિમાં છે, નીતિશ પછી લલનસિંહથી માનીને આપણે જાણીએ છીએ કે જેડીયુમાં એટલું કોઈ મોટું નામ કે એ ફેસ નથી. નીતિશ કુમાર ઇઝ ઇક્વલ ટુ જેડીયુ. તો આ પરિસ્થિતિમાં નીતિશ કુમાર શું નંબર વાઇઝ એ સિચ્યુએશનમાં હશે કે ફરી જે જૂની આદત પ્રમાણે આમથી આમ ન થઈ શકે? કેમ કે બિહારમાં કોનું છત્રપ રહેશે, એ જે પગ મૂકવાની જગ્યા છે, પોતાના દમ પર સરકાર ચલાવી, જો કદાચ એ ક્યુમાં બીજેપી હોય
તો ભવિષ્યની રાજનીતિ અને એ અવકાશો જોયા હશે લાલુ યાદવ અને નીતિશ કુમાર બંને જોયા હશે. નીતિશ કુમાર એ ઉદ્ધવ ઠાકરે 2.0 અને એકનાથ શિંદે 2.0 અજીત પવાર 2.0 થવા જઈ રહ્યા છે. અને બીજેપીનો ટાર્ગેટ બી ક્યાંક ને ક્યાંક જે રીતે મહારાષ્ટ્રમાં કે આપણે કોઈની ગરજ પડે નહીં, મોટા ભાઈ ગણો, નંબર 1 ગણો, આપણે આ જે પરિણામ આપણને દેખાડી રહ્યું છે 140 ઉપરની સીટો, 150 ઉપરની સીટો, એમાં ભાજપ, આપણે એટલું તો માની લઈએ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભાજપ અને આરજેડી બેમાંથી એક હશે, એ નક્કી છે. પ્રશાંત કિશોરની હમણાં આપણે વાત કરતા હતા, એને જાહેરમાં ચેલેન્જ ફેંક્યું છે કે 25 મે નીતિશ 25, એટલે 2025માં નીતિશ કુમારને 25 થી વધારે સીટો મળતી નથી. હવે એમને 25 થી વધારે ના મળવાની, અને બીજું મળશે તો પ્રશાંત કિશોર બધું જ છોડી દેશે કાલથી 14 તારીખથી, આપણે એવું સાંભળ્યું પણ છે. તો નીતિશ કુમાર ગઈ વખતે 43 સીટ સાથે હતા. આ પરિણામ, કારણ કે ભાજપ તો 101 સીટ ઉપર જ લડી છે, હવે એમને 140 150 સીટ માનો કે એનડીએને મળે તો શું 100% રેશિયો બીજેપીનો 100 માંથી 100 એ લોકો જીતે છે અને બાકી નીતિશ કુમાર, એટલે 101 માંથી જે લડ્યા છે એમાં હું એવું માનું કે 75% સીટ ભાજપને મળે. એ જ રીતે મહાગઠબંધનમાં 90 સીટ દેખાડે છે. કોંગ્રેસ સીપીઆઈ એમના આપણે સ્વીકાર લઈએ 20-25 સીટથી વધારે નથી મળવાની, પણ બાકી તો આરજેડીની છે લગભગ 70-75 સીટો, એટલે ભાજપ અને આરજેડી માલેનું પણ એની જે પોકેટ છે એમાં પ્રભુત્વ છે 2-5 સીટ. હા, હું એ કહી દઉં 1-2-5 સીટ એમ. હવે આ બધામાં એક ચિરાગ પાસવાન નામનું ફેક્ટર આ વખતે, ભલે ગઈ વખતે મુકેશ સાહની ભૂલી જઈએ છીએ આપણે. મુકેશ સાહની હજી આપણે ભૂલી જઈએ છીએ. હવે ચિરાગ પાસવાનને 29 સીટ પર લડાયા છે. ગઈ વખતે ભલે ગઠબંધનના ધર્મમાં એ ઓછી સીટ પર લડ્યા, એક જ વિધાયક એમનો આવ્યો, પણ 29 માંથી એ પણ આમ જોવા જાવ તો ગાબડું નહીં પડે, 2-5 સીટો એ લાવે એટલે નીતિશની ઓછી કરે. આમ જોવા તો આઈડિયલી એ રીતે ભલે એ લોકો ગઠબંધનમાં છે બધા, તો પ્રશાંત કિશોર જે વોટ તોડી રહ્યા છે એ વધારે પડતા આરજેડીના ક્યાંક આ નાની પાર્ટીઓના પણ તોડી રહ્યા છે. જ્યાં ભાજપ નથી લડતું ગઠબંધનમાં અને સાથી પક્ષ લડે છે એમને ડેમેજ કરીને પ્રશાંત કિશોરની ત્યાં કેવી રીતે એન્ટ્રી થઈ શકે જેથી ભવિષ્યમાં કુશવાને માંજી શું કરશે? પરિસ્થિતિ એ છે કે એ લોકોની તો સીટો ઓછી છે, કુશવાને માંજીની તો એ બહુ ફેક્ટર જ નથી આ આંકડાની સામે આમ જોવા જાવ તો. એટલે અહીંયા મેઇન ફોકસ બીજેપી, જેડીયુ અને આરજેડી 3 ઉપર જ આપણે વાત કરવાની છે. તો હું તો કોંગ્રેસ સીપીઆઈ ની ચર્ચા નથી કરવા માંગતો અને આ બાજુ આ લોકોની નથી કરવા માંગતો, પણ જે સામે આંકડા આવે છે એ અનએક્સેપ્ટેબલ. પણ યસ, મહારાષ્ટ્રમાં કોઈએ નહોતું કીધું કે આ લોકો આટલી સીટો સાથે 235 સીટો સાથે આખું ગઠબંધન 50 સીટમાં સમેટાઈ જાય, જે અત્યારે ક્યાંક ને ક્યાંક આપણને અમુક એક્ઝિટ પોલ પણ આવી રહ્યા છે. એટલે એટલું તો હવે શંકા નહીં, કાયદેસર આપણે થોડું ખુલીને બોલવું પડે કે આમાં વોટ ચોરી ક્યાંક થાય છે તો થતી હશે, ક્યાંક ઇલેક્શન કમિશન સપડાયેલું હશે તો હશે. ક્યાં સુધી તમે પણ અંદર ખાને ખાલી બોલ કરશો કે ના આ તો જનતા વોટ આપે છે, આ તો મોદી સાહેબની વિચારધારા કામ કરે છે? અરે ભાઈ, સિસ્ટમની રીતે ચોક્કસ સરકારની દિશામાં કામ કરે છે. આ આંકડા એમના ના આવે ને આમાં સવાલ બહુ ફેર ઇલેક્શન ની લોકો રાડો અમથી નથી પાડતા મારા ભાઈ. સેમ લેવલ પ્લેઇંગ ફિલ્ડ છે જ નહીં. અને ઘણી જગ્યાએ જો દરેક ચૂંટણીમાં આ મુદ્દો ઉઠતો હોય તો કદાચ એ મુદ્દામાં જે આપણે ઊંડાણમાં જઈએ ભરતભાઈ, એક મિનિટ જેટલો જે સમય છે કે ડિફેન્ડ બીજેપી કરે છે ઇલેક્શન કમિશનની જગ્યાએ જે પુરાવા આપવાની, કારણ કે એલઓપી લીડર ઓફ ઓપોઝિશન જ્યારે વાત કરે એટલે અમુક વસ્તુ હવામાં ન હોય માની લઈએ ચલો, પણ 140 કરોડના દેશમાં જે ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા હોવી જોઈએ અથવા એના ઉપર જો સવાલ ઉઠે અને ઇલેક્શન કમિશન ઉપર સતત જે ઉઠતા સવાલો છે એ પ્રક્રિયામાં એને ચૂંટવાની પ્રક્રિયાથી માનીને બધે જ એ કદાચ હવે એ એટલો ગંભીર મુદ્દો છે પણ એ ગંભીર મુદ્દા ઉપર ઊંડા ઉતરીને કોઈ વાત કરવા તૈયાર નથી, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય અલ્ટિમેટલી. ભરતભાઈ જી પ્રવીણભાઈ, બીજું તમે જે મને સવાલ પૂછ્યો બરોબર છે, પણ મારે તમને બીજું એક ગણિત કહેવું છે. ઇલેક્શનના રિઝલ્ટ તો આવી જ જવા દો, પણ 2020ની જે ઘટના બની, તમે હમણાં કહ્યું કે નીતિશ કુમાર નીકળી ગયા અને તેજસ્વી યાદવ સાથે બેસીને સરકાર રચીને, એટલે ત્યારથી તો ભાજપના મનમાંથી તો એ ઉતરી ગયા છે. ભલે અત્યારે એમની વિધાનસભાની ઇલેક્શન આવ્યું એટલે એમની ગરજ હતી એટલે એમને પાછા લઈને ત્યાં આગળ વડાપ્રધાન સાથેની એક રેલીમાં નીતિશ કુમારની ગેરહાજરી હતી, એ પણ એ ઘણું બધું થયું. પણ એટલે હવે પછી જો ચૂંટણીના પરિણામ, એ ગણિત છે, પોલિટિક્સ છે, આ તો આમાં કશું થઈ શકે. પરિણામ આવે અને ધારો કે પ્રશાંત કિશોરને સારી સીટો આવે અને ભાજપ જો લાર્જેસ્ટ પાર્ટી તરીકે આવે તો જન સુરાજ પાર્ટી એનડીએ સાથે મળી જાય અને સરકાર રચે ભાજપ સાથે બેસીને, એ પણ એક ગણિત હું જોઈ રહ્યો છું. જી
શક્યતાઓ દિલીપભાઈ કારણ કે તો કોઈ- નીતિશ ઉપર બેઠો અને ટેકો ખેંચી લે ને ઓકે, ત્યાં દિલીપ- એવું થઈ શકે ભાજપ- લલ્લનસિંહ એવું ભાજપ- થઈ શકે હા. કે લલ્લનસિંહ એક નવો એકનાથ શિંદે ઊભો થાય અને કારણ કે 12 માંથી લલ્લનસિંહના પક્ષમાં કેટલા છે અત્યારે નીતિશ કુમાર, બીજું નીતિશ કુમારના નામે બી ઘણા બધા આક્ષેપો કે ભાઈ હવે એની માનસિક પરિસ્થિતિ આમ છે ને તેમ, ભાજપ ઉંમર પાસે થઈ ગઈ ચહેરો ઘણી નથી. બધી. નહીં તો દિલીપભાઈ આમાં જેડીયુ વધે છે કે તૂટે છે? તૂટે જઈને જશે ને તૂટે છે એટલે હું ઇન્વર્ટેડ કહું છું, કારણ કે મહારાષ્ટ્રથી લઈને ઘણું બધું તૂટ્યું છે અને કેટલા સંદર્ભમાં તૂટ્યું છે આપણી સામે છે. એ પણ જે સંભાવનાઓની વાત કરી ભરતભાઈએ, એટલે એ પણ સંભાવનાઓ હશે, નીતિશ કુમારના બેક ઓફ માઇન્ડમાં હશે, પણ ઓવરઓલ જે પણ જમીન પર છે એમને પણ હશે કે આવું પણ થઈ શકે. જો જે રીતે મતદાન થયું છે, મતદાન લગભગ 75% આસપાસ રહેશે છેલ્લે જે ફિગર આવતીકાલે જે જાહેર થશે એ પ્રમાણે. અચ્છા, એ ફાઇનલ આવતીકાલે જાહેર થશે કે એના માટે પણ થોડો સમય લાગશે? કેમ કે કારણ કે જ્યારે પણ તમે થોડું અપડેટ કરો એટલે અપડેટ તો રહેતું જ રહેવાનું છે. આ ઇલેક્શન કમિશન છે, બરાબર? લાઈન બહુ હતી, પણ અરે 5 વાગ્યા પછી પણ. હા, મતદાન જે થયું છે જે રીતે, એ રીતે મને લાગે છે કે લોકો કંઈક નક્કી કરીને મતદાન કરવા ગયા હતા. એના મનમાં એકદમ ક્લિયર હતું. જે કંઈ ક્લિયર હોય તે આપણે જે કે આપણે અનુમાન માનીએ છીએ એ માત્ર સમાચારો વાંચીને સમાચારો જોઈને આપણે નક્કી કરીએ છીએ કે આ છે, પરંતુ મતદાન જે રીતે થયું છે એ જુદું જ આખું ચિત્ર બતાવે છે. મારી દ્રષ્ટિએ એ આખું ફેક્ટર છે ને, એ ફેક્ટર કદાચ આ જે રોજાનના આંકડાઓ બતાવે છે એમાં કદાચ ફેરફાર આવી શકે. નીતિશ કુમાર પણ પાછળ જઈ શકે અને ભાજપ પણ પાછળ જઈ શકે છે, એવું પણ બની શકે છે. આ કદાચ રુઝાન જે છે ખોટા પણ પડી શકે છે, પરંતુ જ્યાં સુધી ઇલેક્શન કમિશન આ એનડીએ સાથે છે ત્યાં સુધી એ બધું જે મતલબ કે વિપક્ષ જે કહી રહ્યું છે. ગઢવીભાઈ જે વાત કરી એની સાથે હું 100% સહમત છું કે આ કઈ જે કઈ થાય છે, કારણ કે ઇલેક્શન કમિશન એ ભારતીય જનતા પાર્ટીનું કમિશન બની ગયું છે આ ઇલેક્શનમાં, અને એમાં ગોલમાલ થવાની 100% શક્યતા છે, એમાં કોઈ ઇનકાર થઈ શકે ચલો, નથી. આ ગંભીર એક સવાલ છે ને, ગંભીર મુદ્દો છે ને. બીજી વાત, જો એક મીડિયાનું માધ્યમ તરીકે કામ એ છે કે જે વિપક્ષો જે સવાલો ઉઠાવે, સત્તા પક્ષ જે મૂકે, ઉપરથી જે જનતાની લાગણી છે, કેમ કે અહીંયા બધી બાજુ સંકોચાઈ ગયા છે. આપણે એક એક્ઝિટ પોલની વાત કરી રહ્યા છે, ખેતરે જઈને સર્વે નથી કરી શકતા ગુજરાતમાં, એ પરિસ્થિતિ છે પ્રશાંતભાઈ. તો આમાં બહુ જરૂરી છે કે ઇલેક્શન કમિશને પણ જે પણ સવાલો કે તીર ઉડે છે એનો એક એવો સટીક જવાબ આપવો જોઈએ જ્યાંથી લોકોને ગળે વાત ઉતરે. તો શું છે, એક જે રોલ જે છે, કેમ કે એ જ નક્કી કરે છે ને. અત્યારે કોઈ સરકાર તો હોય નહીં, છતાંય રાઇફલથી માંડીને ગાડીઓનો આટલો કાફલો, આ જંગલરાજ નથી તો શું છે? આપણે રેલીઓમાં જંગલરાજની વાત કરતા હોઈએ છીએ. તો એ તસવીરમાં જે કોન્ટ્રાડિક્શન શું આમ જ ચાલતું રહેશે કે દૂધનું દૂધ પાણીનું પાણી થશે ઇલેક્શન કમિશન દ્વારા? ઇલેક્શન કમિશન તો મોઢે તાળા મારીને બેઠું છે, કારણ કે અને માત્ર બે કાન એક જ દિશાના ખુલ્લા રાખ્યા છે કે આ દિશામાંથી આવેલી સૂચનાનું પાલન કરવું. એટલે એ તો આપણે આશા ના રખાય. મતદાન સાહેબ દિલીપભાઈ, આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે મતદાન વધારે કેમ દેખાય છે કે પહેલા જે મતદાન થયું હતું ગઈ વખતે એ 7,90,00,000 વોટર પર થયું હતું, એમાંથી 60 લાખ તો ઓલરેડી કાઢી નાખ્યા, એટલે 10% થઈ ગયું. તો એ 10% તમને વધારે બતાવી રહ્યું છે. એટલે મતદાન તો એટલું જ થયું છે. કેટલા લોકોએ મત નાખ્યો અત્યારે એ કાલે આપણો આંકડો આવે કે ભાઈ 7 લાખના 60% પ્રમાણે 7×42 4,20,00,000 4,25,00,000 એ આંકડો અને ગઈ વખતનો આંકડો તમે મેચ કરજો, એ બે સેમ જ હશે. પણ કારણ કે ઓલરેડી 8 થી 9% તો એસઆઈઆર માં નીકળી ગયા છે. પણ તકલીફ એ છે કે એક્ઝેક્ટ જે આંકડો આવશે, સમયનો થોડો અભાવ છે, પણ એક્ઝેક્ટ જે આંકડો આવશે એના ઉપર પણ એક્ઝેક્ટ એટલે કે ફાઇનલ આંકડો, કારણ કે ઘણી વખત દિવસો થઈ જાય, ભૂતકાળ ગવાશે, તો એના ઉપર પણ વિશ્લેષણ થશે. પણ એક્ઝિટ રહેવા દો. એક્ઝિટ પોલ 14 તારીખે છે, ત્યાં સુધી ચર્ચાઓ થતી રહેશે. 14 તારીખે જોઈએ શું થાય છે. ધન્યવાદ ત્રણેય ખાસ મહેમાન ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.